નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય તમારો ગણિત છે. એમાં ચેપ્ટર 2 તમારું છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યામાં સ્વાધ્યાય 2.3 જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. બરાબર, આગળના વિડીયોમાં આપણે 2.1 2.2 બંને સ્વાધ્યાય જોઈ ગયા છે. તમારે હજી લખવાના બાકી હોય, સમજવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. બરાબર, સ્વાધ્યાયમાં આગળ વધીએ પહેલાં તમે ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો હવે પહેલું એમાં દાખલો છે કે શોધો 12 ભાગ્યા 3/4. હવે અહીંયા 12 ભાગ્યા 3/4 એટલે શું થાય તો કે 12/3/4. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે 12 ગુણ્યા શું થાય? 4/3. હંમેશા ભાગાકારમાં જે સંખ્યા આપેલી હોય અંશ અને છેદમાં એની ઊંધી કરીને ગુણાકારમાં લખી નાખવાની. એટલે 3 × 3 3 × 12, ચોકે ચોકે 16. આ થઈ ગયો એનો આન્સર. એવી રીતે 14 ભાગ્યા 5/6 તો શું થશે? 14 ગુણ્યા 6/5. છેદનો છેદ અંશમાં જાય. 14 × 6 84/5. ત્રીજો એવી રીતે આપ્યો છે 8 ભાગ્યા 7/3 છે તો 8 ગુણ્યા 3/7. 8 તેરી 24/7 × 7. ક્લિયર? સાવ સિમ્પલ ગણતરી છે, કાંઈ એમાં છે નહીં. એવી રીતે 4 ભાગ્યા 8/3 આપ્યા છે તો 4 ગુણ્યા 3/8. 4 × 4 4 × 2 8 એટલે આવશે શું જવાબ? 3/2. બરાબર, એવી રીતે 3 ભાગ્યા 2 1/3 તો પેલા 2 1/3 છે એને પૂર્ણ સંખ્યામાં ફેરવી લઈએ. 3 × 2 6 ને 1 7/3. તો હવે 3 2 છે ને 3 છે, બરાબર, 7/3. તો 3 ગુણ્યા છેદનો છેદ અંશમાં 3/7. 3 તેરી 9/7. 5 ભાગ્યા 3 4/7 છે તો 3 4/7 ને આપણે ફેરવી લઈએ. 7 તેરી 21 ને 4 25/7. તો હવે કઈ સંખ્યા આવે તો કે 5 ગુણ્યા 7/25. 5 × 5 5 5 25 એટલે જવાબ શું આવશે? 7/5. ક્લિયર? આ એનો આન્સર. સાવ સિમ્પલ ગણતરી છે, કાંઈ નવું આમાં નથી. બીજું છે નીચે આપેલ દરેક પૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો. હવે વ્યસ્ત સંખ્યા 3/7 છે તો એનો વ્યસ્ત શું થાય તો કે એનો વ્યસ્ત થાય 7/3. આ કેવી સંખ્યા છે? અશુદ્ધ પૂર્ણાંક સંખ્યા, અશુદ્ધ અપૂર્ણાંક છે. 0 0 છેદ નથી થતો. 5/8 છે એનો વ્યસ્ત શોધો એટલે 8/5 થાય. આ પણ કેવી છે તો કે અશુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર, 9/7 છે એનો વ્યસ્ત શોધો એટલે 7/9 થાય. આ કેવો છે તો કે શુદ્ધ પૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક છે. કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક. બરાબર, ત્યારબાદ છે 6/5. તો 6/5 શું થાય? 5/6. આ પણ કેવો થાય? શુદ્ધ અપૂર્ણાંક થાય. પછી 12/7 નો વ્યસ્ત શોધો એટલે શું થાય તો કે 7/12. એ કેવો થશે તો કે શુદ્ધ અપૂર્ણાંક થશે. 1/8 નો 8 તો 8 છે એ કેવી સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યા છે. 1/11 નું શું થશે? 11. તો એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ક્લિયર? સાવ સિમ્પલ છે, કાંઈ નવું નથી. ચાલો 7/3 ભાગ્યા 2. 7/3/2. છેદનો છેદ અંશમાં એટલે 7/3 ગુણ્યા 1/2. બરાબર, ભાગ્યા છે, ભાગ્યા 2 છે એટલે 1/2 થાય. અને 2/માં કાંઈ ન હોય તો 1 હોય એટલે છેદનો છેદ ક્યાંય જાય? અંશમાં. એટલે અહીંયા શું થશે? 7/3 2 ને 6. 6 × 6 6 ને 1 7. 4/9 ભાગ્યા 5 એટલે 4/9 ગુણ્યા 1/5. વ્યસ્ત સંખ્યા કરી નાખવાની, એની જે સંખ્યા આપેલી હોય એની વ્યસ્ત કરી નાખવાની. એટલે 4 × 4 ને 9 × 5 ને 45. બરાબર, 4/45. 6/13 નું 1/7. 6 × 6 13 × 7 91. આ એનો આન્સર. સેમ એ બધી સંખ્યા આ રીતે તમારે શોધવાની. મિશ્ર અપૂર્ણાંક છે અહીંયા 4 1/3 આપે ફેરવી નાખવાની. 3 × 4 = 12 ને 1 13/3 એને ગુણ્યા 1/3 13 × 13 3 તેરી 9. સિમ્પલ આન્સર. 3 × 2 = 6 ને 1 7/2 ગુણ્યા 1/4 7/8. 7 × 28 28 ને 3 31/7 એને ગુણ્યા 1/7 તો 31/49. સાવ સિમ્પલ ગણતરી છે, 2 જ મિનિટની અંદર દાખલો થઈ જાય એવું. હવે અહીંયા આપ્યું છે 2/5 ભાગ્યા 1/2. તો એની વ્યસ્ત સંખ્યા લખી નાખવાની. 2/1 2 2 4 4/5. બરોબર. 4/9
અને ભાંગ્યા 2/3 છે તો 3/2 કરી નાખવાની, 2 દુ 4, 3 તેરી 9, 2/3. સિમ્પલ આ એમ રીતે જ કરવાની. આ બધા દાખલા જે મિશ્રવાળા છે એને સંપૂર્ણ પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. અહીંયા 3 1/2 છે તો 3 દુ 6, 6 ને 1, 7/2 ગુણ્યા 3/8, 21/16. આ પણ એવી રીતે દાખલા કરી લેવાના. બરાબર, સાવ સિમ્પલ થઈ જાય, સરળ દાખલા થઈ જાય એવા સાવ આરામથી થઈ જેવા સહેલા દાખલા છે. હવે અહીંયા 2 અપૂર્ણાંક છે તો પહેલાં 2 મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી નાખી. અહીંયા છે 3 1/5 છે તો આ બેનો ગુણાકાર 3 5 15 વત્તા 1 એટલે કે 16/5. 1 2/3 છે, 3 દુ 6, 3 1 3, 3 ને 2, 5/3. તો હવે 16/5 ગુણ્યા 3/5, 16 તેરી 48 ને 25 25. ક્લિયર. અહીંયા 2 1 પંચમાંશ છે, 2 1/5 તો 5 દુ 10 ને 1, 11/5 અને 1 1/5 એટલે 5 1 5 ને 1, 6/5. તો 11/5 ગુણ્યા 5/6, 5 ગયા 11/6 એનો આન્સર. ક્લિયર. તો આ રીતના સિમ્પલ તમારે સ્વાધ્યાય તમારું 2.3 છે હતું. સાવ સરળ છે, કાંઈ અઘરું છે નહીં. બરાબર. તો આવી જ રીતે આપણે બધા તમારા સ્વાધ્યાય જે છે બધા ધોરણના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મળી જશે. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રોને શેર કરી દેજો. કાંઈ ન સમજે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આવજો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.